ગુજરાતમાં નશો કરતા અને કરાવતા લોકોનો હવે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। ઘટના છે દ્વારકાની કે જ્યાંથી 2 કરોડથી ઉપરનો ચરસ પકડાયો છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। દેવભૂમિ દ્વારકા જિલ્લો દરિયા કિનારે આવેલો છે। પોલીસ સતત ત્યાં આગળ એલર્ટ મોડ પર રહેતી હોય છે। રાજકોટ વિભાગના ડીઆઈજી નિલિપ્ત રાય અને દ્વારકા એસપી જયરાજસિંહ વાળાની કડક સૂચના બાદ દરિયાકાંઠે પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે। આ દરમિયાન એસઓજી શાખા અને જામ કલ્યાણપુર પોલીસની ટીમને એક મોટી સફળતા મળી છે। હર્ષદ સિકોતર બારા વિસ્તારમાં જ્યાં સિકોતેર માતાજીના મંદિર નજીક આવેલા ફિલ્ટર પ્લાન્ટની પાછળ દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં કેટલાક શંકાસ્પદ પેકેટ્સ મળી આવ્યા હતા। જ્યારે આ પેકેટ્સની તપાસ કરવામાં આવી ત્યારે કુલ 4 પેકેટ હતા, જેમાં માદક પદાર્થ ચરસનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। પોલીસે જપ્ત કરેલા ચરસનું કુલ વજન 4.548 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં જો અંદાજિત કિંમત ગણવામાં આવે તો 2,27,40,000 આંકવામાં આવી છે। ત્યારે આ સમગ્ર બાબતે પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। ગુજરાતમાં હાલમાં અન્ય દરિયાકાંઠે જ્યારે માદક પદાર્થો બિનવારસુ મળી આવેલ હોય તે સંદર્ભે રાજકોટ રેન્જના અધિકારી શ્રી નિર્લિપ્ત રાય સાહેબની સૂચના તેમજ જયરાજસિંહ વાળા સાહેબ એસપી સાહેબની સૂચના તેમજ અમારી સૂચના અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ડિવિઝન ખાતેના તમામ પોલીસ સ્ટેશનો તેમજ જિલ્લાના તમામ અધિકારીઓને સૂચિત કરેલું હતું કે દરિયાકાંઠા પર સઘન પેટ્રોલિંગ રાખવામાં આવે અને આવી કોઈ પણ ચીજ વસ્તુ જ્યારે મળી આવે ત્યારે તેમને તાત્કાલિક સીઝ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી કરવા તમામને સૂચન આપેલું હતું। તે સંદર્ભે ગઈકાલ તારીખ 6/5/2026ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે કલ્યાણપુર પોલીસ સ્ટેશનના દરિયા કિનારે જે સિકોતર બારા વિસ્તાર કહેવાય છે તેના નજીક દરિયાકાંઠા વિસ્તારમાં 4 ચરસના પેકેટ મળેલા હતા, જેનું કુલ વજન 4.548 કિલોગ્રામ જેવું છે અને જેમની આંતરરાષ્ટ્રીય કિંમત 2,27 લાખ જેવી આંકી શકાય છે। તો આ તમામ પેકેટ્સને અમે જપ્ત કરેલા છે અને આ સંયુક્ત કામગીરી કરનાર અમારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજી ટીમ તેમજ દ્વારકા જિલ્લાની કલ્યાણપુર પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમ જે દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હોય તેમને આ માદક પદાર્થો બિનવારસુ હાલતમાં મળી આવેલ હતા। જે સંદર્ભે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ લગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ આગળની તપાસ PSI NN વાળા કલ્યાણપુર પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહેલ છે। અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું માની શકાય કે દરિયામાં કોઈ એવા કારણોસર તરીને મુદ્દામાલ અહીંયા અમને કરંટના કારણે કાંઠે આવી ગયેલો હોય। હવે આગળની તપાસ ચાલુ છે। તમે સાંભળ્યું। હાલમાં આ મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઇસમો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી લેવામાં આવ્યો છે। હવે સૌથી મોટો સવાલ અહીંયા એ થાય છે કે આ જથ્થો દરિયામાં કોણે ફેંક્યો? શું આ કોઈ મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો ભાગ છે કે પછી પોલીસના ડરથી સ્મગલરો આ માલ અહીં છોડીને નાસી છૂટ્યા છે? પોલીસ હવે આ તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગુજરાતમાં દારૂબંધી છે, નશાબંધી છે, છતાં પણ જે આ નશાકારક પદાર્થો છે તેનો વધારો થઈ રહ્યો છે। અલગ અલગ જગ્યાએથી ડ્રગ્સ પકડાઈ રહ્યા છે, ડ્રગ્સ લીધેલા લોકો પણ પકડાઈ રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે ગુજરાતની જે સાફ છબી છે તે ઢોળાઈ રહી હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।